આ વાત કોની થાય છે ખબર? જનરલની. જનરલમાં કોણ આવે? બ્રાહ્મણ, વૈશ્ય અને ક્ષત્રિય. આ ત્રણની બાયુની વાત થાય છે. વિચાર કરજો. જય શ્રી રામ, જય મુરલીધર, જય દ્વારિકાધીશ. મિત્રો, મારાથી સહન નહોતું થતું, પણ હવે આજે ક્ષત્રિય સમાજને હું પડકાર કરીને કહું છું. અવારનવાર ભારત દેશની અંદર એમ કહેવાનું છે, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ એવા ક્ષત્રિયો બેન દીકરીઓની ઇજ્જત સાચવતા હોય, બેન દીકરીઓ માટે લડતા હોય, ધર્મને બચાવતા હોય, એની જ બેન દીકરીઓની આજે ઇજ્જત ઉઘાડી થઈ રહી છે. એવો જીત્યા નિલેશ કોઈ બીજી જ્ઞાતિને ટાર્ગેટ નથી કરી. હિન્દુ ધર્મને તો બહુ ટાર્ગેટ કર્યો. અમે લડીએ છીએ હિન્દુ ધર્મ માટે, પણ જો તમારા ક્ષત્રિયની દીકરી તમારા ધર્મની અંદર તમારી દીકરીઓને બદનામ કરતો જીત્યા નિલેશ બોલતો હોય, ત્યાં સુધી તમે છુપાઈ રહ્યો, તો હવે મારે શું માનવું? તમે ક્ષત્રિયો છો કે પછી હવે મારે કહેવું શું તમને? તમને શરમ આવવી જોઈએ. હદ વટાવી નાખી છે ત્યાં સુધી તમે કોઈ કેમ બોલતા નથી? ખાલી રાજવરા હાલ્યા હતા, ખાલી રાજવરામાં બેઠા બેઠા રાજ હાલ્યું હતા એવું જ માની લેવાનું અમારે? તમારે ભરોસે રાજ હાલ્યા છે એવું કઈ રીતે માનવું અમારે? તમારે ભરોસે બેન દીકરીઓની ઇજ્જત હચવાણી કઈ રીતે માનવું? જો આજે તમારી દીકરીઓ ઉપર કિચડ ઉડે છે, ક્ષત્રિયોની દીકરી ઉપર ધિક્કાર છે તમને. હવે હું તમને વિડીયો બતાવું. જો જીત્યા નિલેશ તમારી બેન દીકરીની ઇજ્જત ઉઘાડી કરે છે. આ અમારી નથી. અમે આવી અમારા ધર્મમાં, સનાતન ધર્મમાં, દેવી દેવતામાં, શ્રી રામચંદ્ર ભગવાનમાં અમે આવીએ છીએ, પણ ખાલી ક્ષત્રિયોમાં એમાં અમે ના આવી. પણ છતાંય અમે તમારી સાથે છીએ. આપણે લડવું છે અને જીત્યા નિલેશને જવાબ આપવો છે. પણ કાંઈક તો તમે યાર આખું ગાડી તમારા કાન ખોલીને સાંભળો તો ખરા. તમારી બેન દીકરીઓની ઇજ્જત જઈ રહી છે. હવે અમારી નહીં, હવે આખા સનાતનની નહીં, એક ક્ષત્રિયોની ઇજ્જત જઈ રહી છે. જોઈ લો તમે જીત્યા નિલેશ શું બોલે છે. જુઓ આ વિડીયો. આમાંથી મુર્ગો આવ્યો, પછી મુર્ગાએ ગમન કર્યા, પછી આમાંથી ઈંડા આવ્યા. એટલે આ વસ્તુ છે, બરોબર. હજી ઘણું બધું બાકી છે. નિલેશભાઈ એમનેમ કહે છે ને, કોઈની પાછળ નહીં પડ્યા. हाँ, इसके बाद मंत्रमना ने ओहो आनी बायु तो जुओ जेवी तेवी नहीं, मुर्गा नहीं, हाथी ने पैदा करे. कोने पैदा करे? हाथी ने. सांभळजो, बताऊं तमने, जोई लेजो. क्या तो आपने भूली गया. 60 पतो 61. इसके बाद मंद्रमना ने एरावत हाथी को पुत्र के रूप में पैदा किया. उस मंद्रमना का पुत्र देव का महाराज महागज एरावत है. હવે કોઈ એવું ના કહેતા કે જીત્યા નિલેશ બોલ્યો, આ તમારા બાપ લખીને ગયા ને, આ એને ઉજાગર કર્યો, આ તમારો સનાતન ધર્મ. તમારી બાયડીઓને હાથી પેદા થાય, અમારી બાયડીઓને નથી થતા. અમે સનાતનમાં નહીં આવતા હે? તો અમે તો શુદ્રો કહેવાય ને. અમે તો ખાલી દાન દેવા પેદા થયા, તમારી બધાની સેવા કરવા પેદા થયા, બરોબર ને? એટલે આ જે વાત થાય છે ને, શુદ્રોની બાયુની નથી થતી. હા, એસસી એસટી કે ઓબીસીની બાયુની નથી થતી. કેમ કે એસસી એસટી ઓબીસી શુદ્રોમાં આવે. આ વાત કોની થાય છે ખબર? જનરલની. જનરલમાં કોણ આવે? બ્રાહ્મણ, વૈશ્ય અને ક્ષત્રિય. આ ત્રણની બાયુની વાત થાય છે. વિચાર કરજો. આ ત્રણની બાયુમાં આવે. આને જેણે લખ્યું હશે મને તો નહીં ખબર કોની બાયુ આમાં આવે, તમે સમજી લેજો. મારે કહેવાની જરૂર નથી. કેમ કે ક્ષત્રિય કુળનો બી પેલા નાશ કરી નાખ્યો, તો પાછા હમણાં તો ક્ષત્રિયો બી છે. જીત્યા